રાવલ ટ્રાવેલ તરફથી તમારું ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં, એક નવી જર્નીમાં. તો આવી ગયા છે આપણે ચોટીલામાં મારી ચામુંડા જે સાક્ષાત બિરાજમાન છે, અહીંયા આવી ગયા છે એમના ચરણોમાં. તો આપણે તેમના દર્શન કરીશું, તેમના આશીર્વાદ લઈશું અને તમને પણ એમના દર્શન કરાવીશું, જેથી કરીને તમે આ વિડીયોને લાસ્ટ સુધી તમે બન્યા રહો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને તમે આવનારા દરેક વિડીયોને નોટિફિકેશન છે એ તમને મળતા રહેશે. આ જે હાઈવે છે એ અમદાવાદ અને રાજકોટને જોડતા નેશનલ હાઈવે છે. તમે આ સાઈડ જશો તો રાજકોટ આવશે અને તમે આ સાઈડ જશો તો અમદાવાદ આવશે. અને અમદાવાદનું જે અંતર તમને કહી દઉં તો 175 કિલોમીટર છે, જે ચોટીલામાં આવવા માટે તમને ટાઈમ લાગશે 3.5 થી 4 કલાકનો. અને જ્યારે તમે રાજકોટથી આવશો તો રાજકોટનું અંતર છે 45 કિલોમીટર, જે 50 મિનિટથી 1 કલાકની અંદર તમે અહીંયા ચોટીલા ચામુંડા માતાના આવીને તમે દર્શન કરી શકો છો. અને આ નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવેની સામે જસ્ટ અહીંયા તમને એક શ્રદ્ધાળુ માટેનો મેઇન ગેટ છે, જે તમે અહીંયા અંદર જઈને તમે તેમના દર્શન કરી શકો છો. અને એક બીજો સામેની સાઈડ પેલો ગેટ તમને દેખાતું હશે, એ ગેટ છે. તમને એ ગેટની અંદર તમે જશો તો તમને સારું એવું મજાનું તમને એક બજાર જોવા મળશે. ત્યાં તમને નાના છોકરાઓથી લઈને મોટા માણસોથી ઘરગૃહસ્થીની દરેક પ્રમાણની તમને વસ્તુએ તમને મળી રહેવાની છે. તો આપણે એન્ટ્રી કરીશું આપણા આ ગેટથી. તમે આજુબાજુ તમે જોઈ શકો છો કે નાના નાના જે સ્ટોલ લાગેલા છે, તમે માતાજીને ચુંદડી લઈને અને પ્રસાદી લઈને તમે માતાજીને ચડાવી શકો છો. મિત્રો, અત્યારે શ્રાવણ સોમવારનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, તો અહીંયા શ્રદ્ધાળુ બહુ જ ઉમટી પડ્યા છે અત્યારે. એટલે મહેરબાની કરીને તમે ટ્રાય કરજો કે શનિ રવિના દિવસે તમે ના આવતા, કેમ કે અહીંયા શ્રદ્ધાળુઓ શનિ રવિના દિવસે બહુ છે. આડે દિવસે આવે છે, ચાલુ દિવસે આવું છું. હું અત્યારે શુક્રવારે આવ્યો છું. આજે ડેટ છે 1 તારીખ, મહિનો છે 8 અને 2025. આ દિવસે હું આવ્યો છું તો અહીંયા કોઈ શ્રદ્ધાળુ અત્યારે જોવા મળતા નથી. એટલે તમે ચાલુ દિવસમાં આવજો તો તમને સારી રીતે તમને દર્શન કરવા મળશે. ત્યારે જો શ્રદ્ધાળુ બહુ ઓછા છે. પેલું અહીંયા જે મંદિર છે એની પાછળ જો પર્વત છે, અને આ જે છે એક શક્તિપીઠ છે. આપણે પહેલાં શક્તિપીઠને આપણે દર્શન કરીશું. શક્તિપીઠના દર્શન કર્યા પછી આપણે ઉપર પર્વત ઉપર જે મેન ચામડા માતાનું જે મંદિર છે આપણે એના દર્શન કરવાના છે. તમે આજુબાજુ તમે જોઈ શકો છો, બધી તમે દરેક વસ્તુ તમને અહીંયા મળે છે, જોવા મળે છે. ચુંદડીઓ છે, પ્રસાદ છે, નાના છોકરાઓને રમવાની વસ્તુ છે, ઘરગ્રસ્તીની બધી વસ્તુ છે, બધી તમને જોવા મળી રહેશે. મિત્રો, આ જે ગેટ છે, આ ગેટની અંદર તમે એન્ટ્રી કરશો તો તમને પાર્કિંગની વ્યવસ્થા પ્લસ રહેવાની, ચામુંડા માતાની ચોટીલાથી જે ચામુંડા માતાનું મંદિર છે એમના ટ્રસ્ટ તરફથી તમને અહીંયા રહેવાની સુવિધા મળી રહેશે. પ્લસ જમવાની પણ અહીંયા સુવિધા મળી રહેવાની છે. એ બધી જ તમને ઇન્ફોર્મેશન હું તમને આગળ બતાવવાનો છું. આ જે શક્તિપીઠનું મંદિર છે, આપણે શક્તિપીઠનું મંદિરના આપણે દર્શન કરવાના છીએ. એનું દર્શન કરીને પછી આપણે ઉપર પર્વત ઉપર જવાના છીએ. મિત્રો, તો આપણે જે શક્તિપીઠના દર્શન છે કરી લીધા છે. આ શક્તિપીઠ એટલા માટે બનાવવામાં આવ્યું છે
કે જે વૃદ્ધ માણસો હોય, જે પર્વત ઉપર ના ચડી શકતા હોય, એ લોકો પોતાની જે મનોકામના છે એ અહીંયા શક્તિપીઠમાં એ પોતાની જે મનોકામના પૂરી કરી શકે અને અહીંથી એ લોકો ઘરે જઈ શકે. એટલે તમને એમને પર્વત ઉપર જવું ના પડે. એટલા માટે અહીંયા શક્તિપીઠ માં ચામુંડા માટે સેમ ટુ સેમ જે પર્વત ઉપર છે એવું જ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે. એટલા માટે અહીંયા શક્તિપીઠમાં જે વૃદ્ધ લોકો છે એના માટે જે દર્શન કરીને આપણે તો જવાન છીએ, આપણે તો અહીંયા શક્તિપીઠના દર્શન પણ કરીશું અને ઉપર જઈને માતાજીના દર્શન પણ કરીશું. મેં જે બજારની વાત કરી છે ને એ આ બજાર છે છેક સુધી. અહીંયા આપણે ગયા છે બાજુવાળા જે ગલી છે આપણે ત્યાં અંદર જઈશું અને ત્યાં માતાજીને આપણે દર્શન કરીશું. તો મિત્રો હું તમને કોશિશ કરીશ કે વળતી વખતે બાજુ જે બજાર છે એ તમને બતાવવાની કોશિશ કરીશ હું તમને, કે સમય મારી જોડે બચે તો, કેમ કે અત્યારે બહુ સમય થઈ ગયો છે, 3 વાગી ગયા છે ઓલરેડી, કેમ કે હું અત્યારે લેટ પડી ગયો છું. તો આ જે છે ને એ મેઇન ગેટ છે એનો, એની બાજુમાં પાર્કિંગ વ્યવસ્થા છે, બાજુમાં રહેવાની વ્યવસ્થા છે અને ભોજના પણ વ્યવસ્થા છે, જે તમે એનું પ્રસાદ લઈ શકો છો. તમને આ સરસ મજાનું આ પાર્કિંગની વ્યવસ્થા મળી જશે છેક સુધી. આ પાર્કિંગની વ્યવસ્થા છે. એ પાર્કિંગ વ્યવસ્થામાં તમને જે 4 વ્હીલર છે એમનું જે પાર્કિંગ છે અહીંયા બાજુમાં છેક સુધી, અહીંયા 4 વ્હીલરનું પાર્કિંગ છે અને તમે જ્યાં બાજુમાં જોશો તો અહીંયા 2 વ્હીલરનું પાર્કિંગ છે છેક સુધી. અહીંયાથી છેક સુધી 2 વ્હીલર તમે મૂકી શકો છો. તો મિત્રો તમે અહીંથી સીધા આવશો તો અહીંયા અતિથિમાં તમને રહેવાની સુવિધા અહીંયા મળી જશે છેક સુધી. તમે આખી તમે જગ્યા જુઓ છો છેક સુધી, આ ગોળ ગોળ. અને અહીંયા જે તમે વચ્ચે જુઓ છો તે યજ્ઞ કરવા માટે છે, પૂજા પાઠ કરવા માટેની જગ્યા છે. આખી જગ્યા અહીંયા તમને પૂજા પાઠ કરવા માટેની, યજ્ઞ કરવા માટેની જગ્યા છે. અહીંયા તમે જેટલા પણ જુઓ છો અહીંયા બધા રૂમ છે. આ લગભગ 40 થી 50 જેવા રૂમ છે. તમને એક બેડનું જે ભાડું છે એક 100 રૂપિયા પડશે એક. અને એ કોમન હોલ બી છે. કોમન હોલમાં એવું છે કે તમને 50 રૂપિયા તમને કોમન હોલમાં રહેવા મળશે, પણ એમાં એવું છે કે જેન્ટ્સ અને લેડીઝ એ અલગ અલગ છે એમ, એટલે તમે એમાં અલગ રહેવું પડશે, પણ ફક્ત 50 રૂપિયા છે. અને રૂમ લો તો એક બેડના 100 રૂપિયા હિસાબથી તમારી પાસેથી ભાડું લેશે. આ જોઈ શકો છો, આ કોમન રૂમ છે છેક સુધી. આ સંડાસ બાથરૂમ તમને અહીંયા અટેચ મળી રહેશે. આ કોમન રૂમ છે જેન્ટ્સ માટે. અને લેડીઝ માટે ત્યાં સામે છે. મિત્રો આ પર્વત ઉપર જવાનો મંદિરનો ગેટ છે. તમે બાજુમાં જોશો અહીંયા ભોજનાલય છે, શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ભોજનાલય. અહીં તમને ફ્રીમાં પ્રસાદ મળી જશે અને ભોજન મળી જશે. અત્યારે લગભગ 2 વાગ્યા છે તે બંધ થઈ ગયું. સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી અને સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી અહીંયા ઓપન રહે છે. તમે અહીંયા આવીને ભોજન લઈને તમે પ્રસાદ લઈને તમે ઉપર ડુંગર પર ચડી શકો છો. ત્યાં ચામુંડા માતાનું બીજું પણ મંદિર છે ત્યાં નીચે. મિત્રો અહીંયાથી ચામુંડા માતા દ્વાર ઉપર જવાની સીડીઓ ચાલુ થાય છે. જય માતાજી.
મિત્રો અહીંયા સીડીની ગણતરી કરવા જઈએ તો લગભગ અહીંયાની સીડીઓ 999 નથી. લોકો કહે છે 999 સીડીઓ, પણ અહીંયા 999 સીડીઓ નથી. અહીં લગભગ સીડીઓ છે માત્ર 650ની આસપાસ. અને આ સીડીઓ એ રીતે બનાવવામાં આવી છે કે તમે જ્યારે એમના ચડશો તો તમને એવું લાગશે કે હું 5000 સીડી ચડી રહ્યો છું એવું લાગશે તમને. કેમ કે આ સીડી બનાવવામાં જ એવી આવે છે કે થોડી આમ ઉપરની સાઈડ છે, આમ જેમ આમ સ્ટ્રેટમાં ચડતા હોય ને એ રીતે છે. એમ તમે જલ્દી થાકી જશો એમ. અને આ જગ્યા અહીંથી ક્લિયર કરી નાખી છે. આ જુઓ અહીંયા છેક સુધીમાં, આખી છેક સુધીમાં કેમ અહીંયા લિફ્ટ લગાવવામાં આવવાની છે. જેમ આપણે રોપવે છે ને ઉપર તાર ઉપરથી જાય છે એ રીતે અહીંયા જેમ રેલગાડી જતી હોય ને એ રીતે જમીનમાં ચાલતી એક લિફ્ટ લગાવવામાં આવશે, જે લગભગ 2 વર્ષ કે 5 વર્ષમાં કામ પૂરું થઈ જવાનું છે. જેથી કરીને જે વૃદ્ધ લોકો છે એમને પણ આ લિફ્ટનો ઉપયોગ કરવામાં આવશે. એ લોકો પણ માતાજીના દર્શન કરી શકશે, તેમની મનોકામના પૂરી કરી શકશે. ચલો હવે આપણે જઈએ આગળ. મસ્ત વાદળો છવાઈ ગયા છે. અહીંયા વરસાદનો મોસમ છે. તમે સીડીઓ જુઓ, સીધો સ્ટેટમાં સીડીઓ જાય છે. તમે જલ્દી થાકી જાઓ એ સીડીઓ છે. અને ચાલુ દિવસ છે, શ્રદ્ધાળુ પણ ઓછા છે. તો તમે ચાલુ દિવસે આવો, શનિ રવિ દિવસે નહીં એમ, તો તમે સારી રીતે દર્શન કરવા મળી જશે. આ જગ્યા જુઓ એકદમ સાફ કરી નાખી છે સુધી. છેક સુધી સાફ કરી નાખી. હું અત્યારે માંડ 50 સીડીઓ ચડ્યો છું, પણ અત્યારથી હું થાકી ગયો. ચલો આપણે આગળ જઈએ અને ફટાફટ ચડવાની કોશિશ કરીએ, કેમ કે પાછું અમદાવાદ બી જવાનું છે, બસ મળશે નહીં. મિત્રો સીડીઓ જો કેવી છે, સીડીઓ એકદમ આ સીધી સીડીઓ છે, સીધી. હજુ 50 વિડીયો ચાલતા અમે થાકી ગયા. એવી હાઈ લેવલની સીડીઓ છે અહીંયા. ફક્ત 50 સીડીઓમાં જ થાકી ગયા, એટલી હાઈ લેવલ સીડી. એવું લાગે કે 5000 સીડી ચડી ગયા અમે. આ નજારો જો કેટલો ખૂબસૂરત નજારો. મિત્રો હવે માત્ર અહીંયાથી લગભગ 30 થી 35 સીડીઓ છે એ જ વધી છે. અહીંયાથી અમે ચાલીને આવ્યા નીચેથી. અને નજારો જોયો, ત્યાં જબરજસ્ત નજારો છે અહીંયાથી. અહીંથી ફક્ત 30 થી 35 સીડીઓ છે. હવે બધું ચાલવાનું છે, હવે સીડીઓ ચડવાની છે જ નહીં.
અહીં શ્રીફળ વધારવાનું જગ્યા છે અહીંયા. અને તમે તમારા શૂઝ છે અહીંયા તમે રિમૂવ કરી શકો છો અહીંયા આની અંદર. આ જો આ ચોકીદાર બેઠો. અહીં તમે શૂઝ અહીંયા રિમૂવ કરીને તમે મૂકીને આગળ તમે દર્શન કરવા જઈ શકો છો. મારા શૂઝ અહીં નીકાળી દઉં છું. હું સોક્સ પણ નીકાળ. સસ્તનાલયનો હોલ છે. લગભગ મંદિર અત્યારે બંધ થઈ ગયું છે. હું લેટ પડી ગયા છે. ફોટો પડાવવાનો સ્પોટ છે અહીંયા. कोई ना करे नहीं देखिए મિત્રો અત્યારે મંદિર છે તે બંધ થઈ ગયું છે. હું થોડો લેટ પડી ગયો એટલે હું તમને દર્શન નહીં કરાવી શકું. આ ભૈરવ ભગવાનનું મંદિર છે અહીંયા. નારિયેળ ચડાવવાની જગ્યા છે અહીંયા. તો મિત્રો મેં અત્યારે સિક્યુરિટીને પૂછ્યું હતું કે મંદિર હમણાં ખુલવાનું છે, કેમ કે ત્યાં અત્યારે થોડી સાફ સફાઈ ચાલી રહી છે, એટલા માટે અડધો કલાકની અંદર મંદિર ખુલવાનું. ત્યાં સુધી આપણે ભૈરવનાથની આપણે દર્શન કરતા આવીએ. ત્યાં સુધી જે ભોયરાની અંદર છે આ મંદિરની જગ્યા છે અને ભોયરું છે. આપણે શિવજીના દર્શન કરીશું. ગુપ્તેશ્વર મહાદેવ મંદિર. જોઈ શકો ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે.
બેસવા માટેનો હોલ છે આખો શ્રદ્ધાળુનો. અહીંયા ભોરાની અંદર એકદમ ઠંડક છે, ઠંડક. ગરમી જરા કે લાગતી નથી, એકદમ ઠંડી છે. અત્યારે મંદિરે ખુલશે એટલે પછી હું તમને દર્શન કરાવીશ મા ચામુંડા માતાનું. થોડી વાર વેઇટ કરજો. તો મિત્રો આપણે ચામુંડા માતાના દર્શન કરી લીધા છે શ્રદ્ધાભાવથી. અમને હિસ્ટ્રીના વિશે હું તમને કહું તો આમાં એવું છે કે અહીંયા ચોટીલામાં પહેલાં ચંડમુંડ નામના 2 રાક્ષસો રહેતા હતા. ખબર નહીં ક્યાંથી આવ્યા હતા. તે ગામના લોકોને બહુ પરેશાન કરતા હતા, લઈ જતા હતા, ઉપાડી જતા હતા અને મારી નાખતા હતા. ત્યારે ગામ લોકોએ મળીને એક કથા શરૂ કરી અને હવન શરૂ કર્યું. તેમાં મા ચંડી ચામુંડાનું રૂપ આવ્યો. તેમાં એમનું વાહન છે શેર, એટલે કે સિંહ એમનું વાહન છે. એમનું રૂપ આવ્યું અને એમને બંને ચંડમુંડ રાક્ષસોનું વધ કરીને એમનો નાશ કર્યો. ત્યાંથી આ માતાજીનું નામ પડ્યું છે ચંડમુંડ માતા, પણ આપણે એમાં શોર્ટમાં કહીએ છીએ ચામુંડા માતા. ત્યાંથી આ ચામુંડા માતા ત્યાં અહીંયા અસ્તિત્વમાં છે. અને બીજી વસ્તુ આમાં કહેવામાં આવે કે રાત્રે 6 વાગ્યા પછી અહીંયા રોકાવું કોઈને પણ અવેલેબલ નથી. મીન્સ કે અહીંયા કોઈ 6 વાગ્યા પછી રોકાઈ ના શકે એમ. કેમ કે અહીંયા રાત્રે કહેવામાં આવે છે કે રાત્રે અહીંયા જે ચામુંડા માતાનું જે રથ છે, જે સિંહ છે, અહીંયા હરવા ફરવા આવે છે રાત્રે અને સવારમાં જતો રહે છે. એટલે રાત્રે અહીંયા કોઈને પણ રોકાવાની પરમિશન જરા કે નથી. બસ આ જ એની હિસ્ટ્રી છે. અને મિત્રો બીજી વાત, આપણે અત્યારે ચંડી ચામુંડાના દર્શન કરી લીધા છે અને અમે તમને પણ દર્શન કરાવ્યા છે. તો આશા કરું છું કે તમે આ વિડીયોને શેર કરશો, લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો. અને આ વિડીયોને આગળ શેર કરીને મને એક મોટિવેશન મળે એવું સારું કમેન્ટ પણ કરશો એવી હું આશા રાખું છું. ત્યાં સુધી વિડીયોને અહીંયાથી સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.